ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમ પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। આ વિડિયોનો મુદ્દો છે પ્રથમ વિશ્વયુદ્ધના કારણો પરિબળો। ઓકે સર, કયો પાઠ ભણીએ આપણે? પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ બીજો। ઓકે, બીજો પાઠ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। આપણે આગળના મુદ્દામાં જોયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ કયા કારણે થયું। એમાં પહેલો મુદ્દો કયો હતો કે ભાઈ પશ્ચિમ યુરોપ અને એશિયા, યુરોપ, એશિયા અને આફ્રિકા એની અંદર જે સંસ્થાનવાદ થયો। સંસ્થાનવાદ એટલે શું કહેવાય? સંસ્થાનવાદ એટલે એ લોકો વચ્ચે સંઘર્ષો, બધા સંઘર્ષો નહીં। સંસ્થાનવાદ એટલે ધારો કે આફ્રિકાની અંદર પેલા આઈના કોઠીઓ સ્થાપી વેપાર કરવા માટે, એ કોઠી સ્થાપી, પછી એ એરિયાને થોડો પોતાના વર્ચસ્વ નીચે લાયા, ત્યાં સંસ્થાન બનાવ્યું, એટલે એનું નેનું રાજ્ય સ્થાપી દીધું, એવું કહેવાય। રાજાઓનું રાજ્ય હતું એવી રીતે નેનું રાજ્ય એક સ્થાપ્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું, એમ કરતા કરતા આખા દેશને ગુલામ બનાવી દીધો। તો એવા સંસ્થાનવાદો જે ખરા ને એ અમુક અમુક દેશો, એમાં ખાસ કરીને કયા કયા તો નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, સ્પેન, પછી આ ઇંગ્લેન્ડ, જર્મની, આ બધા જે દેશો હતા ને એ બધા દેશોએ ખાસ કરીને આવા સંસ્થાનવાદો સ્થાપવાની શરૂઆત કરી। બરાબર। હવે પ્રથમ વિશ્વયુદ્ધ જે બન્યું એ કેમ બન્યું, એના માટેના કારણો કયા? તો એમાં અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં 6 કારણો આપેલા છે। કેટલા? 6 કારણો। કયા કયા? તો જો, એક આર્થિક પરિબળ હતું, બીજું હતું લશ્કરવાદ, ત્રીજું જૂથબંધી, ચોથું ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, પાંચમું વર્તમાન પત્રોનો ફાળો અને છઠ્ઠું યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, વિચારો। બરાબર। પહેલી વાત કરીએ આપણે કે ભાઈ પહેલું વિશ્વયુદ્ધ કેમ થયું। તો પહેલું વિશ્વયુદ્ધ થવા પાછળનું મુખ્ય કારણ કયું હતું ખબર છે? ફ્રાન્સ અને જર્મની, આ બે જે દેશો હતા કયા ખંડમાં આવ્યા? યુરોપ ખંડમાં। હા, તો જર્મની અને ફ્રાન્સ વચ્ચે 1871 માં યુદ્ધ થયું હતું। ક્યારે? 1871 માં। હવે 1871 માં જર્મની અને ફ્રાન્સ વચ્ચે જે યુદ્ધ થયું, જેમાં સેડાનની લડાઈ તરીકે ઓળખાય, સેડાની નહીં, સેડાનની લડાઈ તરીકે ઓળખાય છે। બરાબર ને? એટલે એ સેડાનની લડાઈમાં ફ્રાન્સ હાર્યું અને કોણ જીત્યું? જર્મની। હવે જર્મની જીત્યું એટલે શું થયું કે ફ્રાન્સને એ વખતે ફ્રેન્કફર્ટ ની સંધિ કરવી પડી। એ જે હારે કોઈ પણ દેશ એટલે પછી બે દેશો વચ્ચે સંધિ થાય, અને સંધિની અંદર શરતો જે જીતેલો હોય એ મૂકે, અને જીતેલો હોય શરતો મૂકે પછી શું કે આટલો પ્રદેશ અમને આપી દેવાનો, આમ કરી દેવાનું, આટલું તમારે વર્ષે અમને આટલા રૂપિયા આપવાના, આવું બધું બધી કડક શરતો હોય। એક જે સંધિ થઈ ને એ ફ્રેન્કફર્ટ ની સંધિ કહેવાય છે, જે 1871 ની અંદર થઈ, અને એ સંધિની અંદર ફ્રાન્સને યુદ્ધ દંડ ભરવો પડ્યો। યુદ્ધ દંડ હારે ને એટલે દંડ ભરવાનો પાછો। હા, એ દેશને કે આટલા રૂપિયા આલો તો એટલા રૂપિયા આલવા પડે, એમના ડોલર ચાલતા હોય તો જે ચાલતા હોય, બરાબર। તો એ યુદ્ધ દંડ ભર્યો, પોતાના 2 પ્રદેશો આલ દેવા પડ્યા ફ્રાન્સને। કયા? આલ્સેસ અને લોરેન્સ। ફ્રાન્સના 2 પ્રદેશો હતા, આલ્સેસ અને લોરેન્સ। આ 2 પ્રદેશો જે છે ને એ જર્મનીને આપી દીધા, આપી દેવા પડ્યા, આપી દીધા પ્રેમથી નહીં, આપી દેવા પડે, એ લોકોએ કડક કાયદા મૂક્યા। હા, બરાબર। નકર પછી યુદ્ધમાં અમે તમારું બધું પડાવી દઈએ એમ કહી, બરાબર। હારેલા તો બધું માનવું પડે, બરાબર। એટલે એ આપ્યું। એ તો વાત પૂરી થઈ ગઈ, પણ ફ્રાન્સને જે અપમાન થયું એ તો સહન કરીએ કા? એના અંદરનો જે ઝેર કીડો જે હોય ને એ તો સળવળતો હોય ને બરાબરનો, કે ઓને ક્યારે વેર લઉં પાછું બરાબરનું ગાતા હોય એટલે, બરાબર। એટલે એ અપમાન એ ફ્રાન્સ ક્યારેય ભૂલી ના શક્યું, અને એટલે આપણે કહી શકીએ કે પહેલું વિશ્વયુદ્ધ જે થયું, વિશ્વયુદ્ધ તો 1914 માં થયું શરૂઆત, તો 1 ઓગસ્ટ 1914 માં એની શરૂઆત થઈ, પણ આ જે ફ્રેન્કફર્ટની જે સંધિ હતી ને કે જે ફ્રાન્સ માટે અન્યાયી હતી, એ સંધિ એ મુખ્ય કારણ વિશ્વયુદ્ધનું કહી શકાય। સૌથી પહેલું 1871 થી 1914 સુધીના જે વર્ષો કયા 30 ને 40 ને 44 વર્ષો જેવું થયું, એ 44 વર્ષો દરમિયાન ફ્રાન્સે તૈયારી કરી યુદ્ધની, જર્મની હરાવવાની, બરાબર, અંદર ખોને।
અને એટલે અહીંયાથી આ એક યુદ્ધ થયું. કયું યુદ્ધ? સેડાનનું યુદ્ધ, જર્મની અને ફ્રાન્સ વચ્ચેનું. એ યુદ્ધ પૂરું થયું એટલે પહેલા વિશ્વ યુદ્ધનો બીજ રોપાયો. બીજ અહીંયાથી રોપાયું, ફ્રેન્કફર્ટની સંધિ. બરાબર. બીજો કેટલાક પરિબળો પણ છે. આ એક પહેલો મુદ્દો, પહેલું કારણ આ છે. બીજું આવ્યું આર્થિક પરિબળ. તો આર્થિક પરિબળ એટલે પૈસા કમાવાનું જે પરિબળ હતું એ આપણે દરેક જે હતા ઇંગ્લેન્ડ, બરાબર, એ ખાસ કરીને ઇંગ્લેન્ડ હતું ને એ એશિયા અને આફ્રિકાની અંદર બહુ વિશાળ સામ્રાજ્ય જમાયું હતું. એશિયાની અંદર આપણે ભારત એટલે પાકિસ્તાન, બાંગ્લાદેશ બધું આવી ગયું, બરાબર. પછી ચીનમાં અને બીજા બધા દેશોમાં પણ એને સામ્રાજ્ય પોતાનું જમાયું હતું, બરાબર. એટલે ત્યાં વેપાર કરી એ બહુ કમાતું. શેના માટે? પહેલું તો હેતુ કયો હતો? ભાઈ કમાવાનો, આર્થિક રૂપિયા ભેગા કર અને આ પોતાના દેશને ધનવાન કર, બરાબર. એટલે એ વખતે ઇંગ્લેન્ડે એશિયા આફ્રિકાની અંદર પોતાના સામ્રાજ્ય બનાવ્યું, સંસ્થાનો સ્થાપ્યા હતા અને એ સંસ્થાનોની અંદર એ લોકો શું કરતા? શોષણ કરતા આપણું, બરાબર. ભારતના આફ્રિકાને એટલું બધું લૂંટી ગયા એ લોકો અને લૂંટી પોતાના દેશ ભેગું કર્યું. એ જ વખતે પાછું કેવું આવ્યું કે ઔદ્યોગિક ક્રાંતિ આવી 18મી સદીની અંદર. અને ઔદ્યોગિક ક્રાંતિની અંદર યુરોપમાં ઉદ્યોગો સ્થપાયા સારા એવા. એમની પાસે ટેકનોલોજી સારી આવી એટલે એ લોકોએ શું કર્યું કે ભારતના બજારોમાંથી અથવા આફ્રિકાના બીજા બજારોમાંથી કાચો માલ લઈ જવાનો. જેમ કે આપણું રૂ પકવી, આપણું રૂ જે થાય ને ખેતીની અંદર રૂ લઈ જાય, આપણે તમાકુ પાકે તમાકુ લઈ જાય, ખાસ કરીને રૂ ઉપર વધારે. તો એ લોકો કોટન જે ખરું એ બધું ક્યાં લઈ જાય? ઇંગ્લેન્ડ. અને ઇંગ્લેન્ડમાં જઈ શું કરે? એના જે બધા મશીનો હોય ત્યાંના ત્યાંથી તૈયાર કરીને આપણા દેશમાં આવીને જ વેચે. હા, આપણા દેશમાં આવીને વેચે. અને પાછું કેવું કે આપણા દેશની મિલો જે આ કાપડ બનાવતી હતી એના કરતા પેલા લોકો હોય આપણા દેશમાં આવીને સસ્તું વેચ્યું. એટલે આપણા જે કારીગરો વર્ગ હોય, કારીગરો તો ભાગી પડ્યો. કારણ કે આપણી મિલોનો માલ કોણ લે? કોઈ લે ના લે. કારણ કે લોકો કેવું હોય સસ્તું. આપણે અત્યારે હાલ ચાઇના મોબાઈલ લેવાની છે તો પટ લઈ સમ લેવા જઈએ તો ચાઇના મોબાઈલ આપણને સસ્તો પડે. ભાઈ આપણો ભારતની કંપનીનો મોબાઈલ હોય એ 20,000 માં મળતો હોય અને ચાઇના મોબાઈલ એવી જ ફેસિલિટી વાળો 12,000 માં મળતો હોય તો આપણે કયું લઈએ? 12,000 વાળો લઈએ. બસ એવી જ વસ્તુ એ વખતે પણ બની કે આપણી મિલોનો જે કાપડ હતો એ મોંઘો પડતો હતો. પેલા ઇંગ્લેન્ડ થી જે એમની ફેક્ટરીઓમાં તૈયાર કરેલો માલ કાપડ લાવતા હતા એ સસ્તો પડતો હતો. એટલે એના કારણે ભારતની અને બીજા દેશોની જે લોકલ ફેક્ટરીઓ કંપનીઓ હતી એ બધી બંધ થવા માંડી અને અંગ્રેજોનો જ માલ વેચાવા માંડ્યો. એટલે એના કારણે પછી એ લોકો શું કરવા માંડ્યા કે કાચા માલનો ભાવ ના આપો. પછી આપણી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ એટલે મજબૂરી થઈ ગઈ માલ કોને વેચવાનો તો કે અંગ્રેજોને જ વેચવો પડે અને અંગ્રેજોને જ વેચવો પડે એટલે અંગ્રેજો પછી ભાવ ના આપવા માંડે. એટલે આપણા ખેડૂતોનો આપણા જે જ્યાંથી કાચો માલ પેદા થતો તે બધો લૂંટવા ચાલુ કર્યું એ લોકોએ, બરાબર. એટલે કાચા માલની જરૂર પડતી. હવે આ કાચો માલ મેળવવા માટે અને પોતાના દેશમાં લાવી અને આવી રીતે વેચીને કમાણી કરવા માટે ઇંગ્લેન્ડ તો કરતું હતું, પણ ઇંગ્લેન્ડની સાથે સાથે બીજા દેશો કઈમાં ખાસ કરીને જર્મની, એ જર્મનીએ પણ હરીફાઈમાં ઉતર્યું કે જર્મનીને એમ થયું કે આપણે એશિયામાંથી આફ્રિકામાંથી આવી રીતે કમાઈ લઈએ, બરાબર. એટલે 19મી સદીની છેલ્લી 25 એટલે છેલ્લા 25 વર્ષોમાં 19મી સદી એટલે કયા વર્ષો આવે? છેલ્લા એટલે 1975 ના એટલે 19મી સદી. અચ્છા, 19મી સદી તો 1800 આસપાસ. 1875 થી 1900 સાલ સુધી. હા, એટલે એ છેલ્લી 25 કહેવાય. એટલે છેલ્લી 25 માં જર્મનીએ એશિયા અને આફ્રિકાની અંદર બજારો મેળવવા માટે મતલબ કે વેપાર કરવા માટે ઇંગ્લેન્ડની હરીફાઈ કરવાની ચાલુ કરી, બરાબર. એટલે જર્મની જે ખરું ને એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની કમ્પેરિઝનમાં એ સસ્તો માલ આપવાનું ચાલુ કર્યું. જર્મનીએ. એટલે પછી શું થયું કે જર્મનીનો માલ વેચવા માંડ્યો એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને પણ ધંધામાં નુકસાન જવા માંડ્યું. એટલે એના કારણે એમની હવે કોમ્પિટિશન વધી, બરાબર. એટલે એકબીજા પ્રત્યે ઈર્ષ્યા, વેરભાવ, ઝેર વધે, બરાબર, એવું થવા માંડ્યું. એટલે જર્મનીએ એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો આ રીતે તોડવાનું ચાલુ કર્યું અને એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એમની વચ્ચે આવી તીવ્ર આર્થિક સ્પર્ધા ચાલુ થઈ. આ પણ એક બીજું કારણ હતું. પછી આગળ બીજું આવ્યું કે લશ્કરવાદ. લશ્કરવાદ કેવું કે ભાઈ દરેક દેશોને એમ લાગ્યું, યુરોપના ખાસ કરીને દેશોને,
કે હવે આપણે કોમ્પિટિશનમાં ટકવા માટે અને બીજા દેશો સાથે બચવા માટે આપણે લશ્કર ઊભું કરવું પડશે પોતાના દેશમાં, અને જેટલું લશ્કર મોટું હશે ને એટલે આપણે બળવાન કહેવાઈશું. એટલે બધા દેશોએ કેવું ચાલુ કર્યું કે જે ધંધામાં તો હરીફાઈ ચાલુ કરી, પણ હોમે લશ્કરી બળ પણ વધારવાનું ચાલુ કર્યું. એટલે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા આ બધા રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવાની શરૂઆત કરી દીધી, પોતાનું સૈન્ય બળ મોટું કરવાનું ચાલુ કર્યું. બરાબર. એની હોમે જાપાન, ઇટાલી, જર્મની આવા જે રાષ્ટ્રો હતા ને કે જેની અંદર ફરજિયાત લશ્કરી તાલીમ ચાલુ થઈ ગઈ. લશ્કરી તાલીમ એટલે પોતાના દેશના જે નાગરિકો હોય ને એ નાગરિકોને ફરજિયાત લશ્કરી તાલીમ દેવાની, યુવાનોને, અને યુવાનોને લશ્કરમાં ભરતી કરવાની. બરાબર. એટલે લશ્કરમાં ભરતી કરવાની ચાલુ થઈ. સ્વરક્ષણના બહાને શસ્ત્રોનું ઉત્પાદન વધારી દીધું દેશોએ બધાએ. શસ્ત્રો એટલે બંદૂકો, બોમ્બ, તોપ, એ બધું લડાઈ માટેની જે સાધનો, બરાબર, એ બધા સાધનો સ્વરક્ષણ એટલે કે ભાઈ અમારા રક્ષણ માટે આ બધું જોવો, અમારા રક્ષણ માટે આ બધું જોવો, પણ વાસ્તવમાં પોતાના રક્ષણ માટે બીજાને મારવા માટે જોતું. ખબર પડી? પણ એ રીતે એમને આ બધું ઉત્પાદન વધારવાનું ચાલુ કર્યું, અને એના કારણે શું થયું? લશ્કરવાદનું ઉત્તેજન મળ્યું. એટલે એક બાજુ આર્થિકવાદની તો સ્પર્ધા ચાલતી જ હતી, લશ્કરવાદની પણ સ્પર્ધા ચાલુ થઈ. અને લશ્કરવાદની સ્પર્ધા જે ચાલુ થઈ એના કારણે યુદ્ધનું વાતાવરણ તંગ બને. હંમેશા તમારા ઘરમાં હથિયારો હોય ને એટલે તમે ગમે ત્યારે એનો ઉપયોગ કરતો ગમે, એટલે આ પણ એ ચાલુ થયું. બરાબર. એટલે આ પણ એક વિશ્વયુદ્ધ માટેનું એક કારણ જવાબદાર છે. પછી આગળ આવ્યું જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. પછી કેવું થવા માંડ્યું કે અમુક દેશો ભેગા મળી અને એ જૂથ બનાવવા માંડ્યા. જેમાં આપણા ભાઈબંધો હોય તો 4 જણા આ બાજુ હોય, 4 જણા આ બાજુ હોય, પણ લડાઈ કરે ને 2 જણા લડે ને એટલે 2 ભાઈબંધો ઓને સાથે આવે ને 2 ભાઈબંધો ઓને સાથે આવે, અને પછી એ 2 જૂથ થઈ ગયો, 2 ગ્રુપ બની ગયો, ટીમ ગ્રુપ બની ગયું, અને ગ્રુપો પણ લડે હોમોમાં. એક બે જણા લડતા હતા એમાંથી આખા ગ્રુપ લડવાનું ચાલુ થયું. એટલે અહીંયા પણ એવું થયું જૂથબંધી ગુપ્ત સંધિઓમાં કે કેટલાક દેશો જે ખરા ને ભેગા મળી અને અંદર કરારો કરવા માંડ્યા યુદ્ધ માટેના, કે બીજો આવું થાય ને તો આ મને સાથ હાલવાનો તારે, આવી રીતે. બરાબર. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એના પહેલા વિશ્વની અંદર યુરોપના જે દેશો હતા ખાસ કરી એ બધા 2 જૂથમાં વહેંચાઈ ગયા હતા, 2 ગ્રુપ બની ગયા હતા. કેવા? તો જો એક બાજુ જર્મની હતું, ઓસ્ટ્રિયા, વિયેના, હા, હંગેરી, પછી બલ્ગેરિયા અને તુર્કસ્તાન, આમનું એક જૂથ અલગ. બીજું સામે જૂથ કર્યું તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. બરાબર. આ દેશો અલગ હતા, પેલા દેશો અલગ હતા. આ બંને જૂથો જે હતા એમની વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય, તિરસ્કાર આવી બધી લાગણીઓ એમના જન્મી. એટલે એનાથી એક યુદ્ધનું વાતાવરણ પેદા થયું. બરાબર. કે ભાઈ આપણે મારી નાખું, કાપી નાખું વાળી વાત આવી હવે. બરાબર. પછી ચલો ચોથું એક કારણ જવાબદાર છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. ઉગ્ર રાષ્ટ્રવાદ પહેલો તો કોને કહેવાય? આમ તો રાષ્ટ્રવાદ શબ્દ તો સારો હોય. રાષ્ટ્રવાદ એટલે પોતાના દેશ પ્રત્યે પ્રેમ, એ રાષ્ટ્રવાદ કહેવાય. પણ રાષ્ટ્રવાદ એવો ના હોવો જોઈએ કે ખતરનાક હોય. કેવી રીતે? પ્રેમ સારો હોય પણ પ્રેમ ખતરનાક પણ હોય. એટલે બીજા દેશના લોકો યુદ્ધ કરે તો પણ ગોળા બધું ફેંકે બધું ખતમ થઈ જાય. એ નહીં, એ તો બરાબર છે, પણ જ્યારે પોતાના દેશ પ્રત્યે પ્રેમ હોવો એ સારી વસ્તુ, બરાબર. પણ પછી એવું ના હોવું જોઈએ કે પોતાના દેશ પ્રત્યે પ્રેમ હોય એટલે બીજા બધા દેશોને ધુતકારવાના, પોતાના દેશના સ્વાર્થ માટે બીજા બધા દેશોનું જે થવું હોય એ થાય. આવો દેશનો પ્રેમ ના હોવો જોઈએ. ખબર પડી? એ રાષ્ટ્રવાદ ખરો, પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ ખરો, પણ બીજા દેશનું પણ ખરાબ ના થાય એવી ભાવના પણ હોવી જોઈએ. તો જ આખું વિશ્વ ટકી શકે. નકર જો બધા દેશના લોકો પોતાના દેશ પ્રત્યે પૂરેપૂરા સ્વાર્થી રાષ્ટ્રવાદ કરે તો એનાથી શું થાય? બધા મોયમાં લડે, અને લડી એટલે બધા લડીને મરી જાય, વિશ્વ ખતમ. પછી પાછો આદિમાનવ આવે જંગલમાં, એટલે આદિમાનવ જન્મ, બરોબર. પેઢી સ્ટાર્ટ થાય, પણ જંગલ વન પર નવા સંશોધનો થઈને પાછું બધું એસી બધું શોધે બધું. પણ એ વખત શું બીજી કોઈ ટેકનોલોજી આવે? બરોબર. એટલે એ વખતે કેવું થયું, એક બાજુ બેલ્જિયમ અને ગ્રીસ આ 2 દેશો સ્વતંત્ર થયા યુરોપના, અને એક બાજુ ઇટાલી અને જર્મની એ 2 દેશો એક થઈ ગયા, એકીકરણ થયું. બરાબર. બંને એક થઈ ગયા, ભેગા થઈ ગયા. એટલે રાષ્ટ્રવાદના કારણે આ બન્યું. બરાબર. દેશ પ્રેમના કારણે. હવે આ જે રાષ્ટ્રવાદની જે ભાવના હતી ને ઉગ્ર
ઉગ્ર બનતી જતી હતી ને સંકુચિત બનતી જતી. મેં વાત કરી કે સંકુચિત રાષ્ટ્રવાદ કોને કહેવાય? તો ફક્ત ને ફક્ત પોતાના દેશનું પ્રેમ અને બીજા દેશ પ્રત્યે ઈર્ષ્યા, તો આ સંકુચિત રાષ્ટ્રવાદ કહેવાય. રાષ્ટ્રવાદ ઉદાર હોવો જોઈએ કે પોતાના દેશ પ્રત્યે પ્રેમ, પણ આપણે એવું વિચારવું જોઈએ કે બીજા નાગરિકને પણ એના દેશ પ્રત્યે પ્રેમ હોય કે ના હોય? દરેક નાગરિકને પોતાના દેશ પ્રત્યે પ્રેમ હોય તો હોવો જોઈએ ભાઈ, હોય એમાં હું હતો છે. પણ આ તો મારો પ્રેમ એ મારો પ્રેમ ને બીજાનો પ્રેમ એ કોઈ નહીં, એ ના હોવું જોઈએ. બરાબર. એટલે યુરોપની અંદર જો આર્થિક ઈર્ષ્યાઓ તો હતી જ, આર્થિક બાબતની બરાબર, ખેંચતાણો એ ચાલતી હતી, પ્રતિસ્પર્ધાઓ એ ચાલતી હતી, સામ્રાજ્યવાદ પણ વધી ગયો હતો કે ભાઈ બધા વિસ્તારો વધારે જવાના, એવો સામ્રાજ્યવાદ પણ વધી ગયો હતો. અને એની અંદર આ બધા એકબીજાનો હિતો એમને ટકરાવા લાગ્યા બધા દેશો વચ્ચે. બરાબર. એકબીજાના દેશ પ્રત્યેના પ્રેમના કારણે એમને પોતાના દેશને મોટો કરવાની ભાવના જે છે ને એ બહુ વધવા લાગી. અને એના કારણે યુરોપના જે અગ્રગણ્ય રાષ્ટ્રો હતા, અગ્રગણ્ય દેશો, જે આગળ પડતા દેશો, એ દેશોએ શું કર્યું કે પોતાના દેશના નાગરિકોને, કે જે લોકો શાંતિથી જીવતા હતા, એમને કોઈ આ બધી ઝંઝટમાં નથી, પણ એ નાગરિકોને પણ ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠ ભણાવવાનું ચાલુ કર્યું. એટલે એમની અંદર પણ ઉશ્કેરણી કરવાનું ચાલુ કર્યું લોકોમાં. ખબર પડી? એટલે પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને બીજા રાષ્ટ્રો પ્રત્યે ઘૃણા શબ્દ છે અહીંયા, જો ઘૃણા, તો બીજા રાષ્ટ્રો પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપ્યું આ લોકોએ. એની અંદર પાછો એક મુખ્ય જે આ સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો ને, આ ઉગ્રવાદનો, એ કોણ ખબર? જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો. જર્મનીનો રાજા સમ્રાટ, જેનું નામ હતું કેસર વિલિયમ બીજો. બરાબર. એણે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદને સૌથી વધુ પ્રોત્સાહન આપ્યું. બરાબર. એટલે એના કારણે બીજા દેશોનો પણ ખલેલ પહોંચી. એ એટલો બધો મહત્વાકાંક્ષી હતો અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો. એ હું એમ છું કે આખા વિશ્વ પર મારે રાજ કરવું છે, ખ્યાલ આવ્યો? અને આખા વિશ્વ પર પ્રભુત્વ જમાવવાની જે મહત્વાકાંક્ષાની ઈચ્છા હતી, અને એના કારણે તો યુદ્ધ થાય જ. બરાબર. પોતાનું ઘર હાચવો તો બરાબર, પણ બીજાના ઘરમાં ઘૂસવાની કોશિશ કરો તો પછી. એટલે એ પોતાની પ્રચંડ લશ્કરી તાકાત વધારવા માંડ્યો આ કૈસર વિલિયમ બીજો. અને એમ કરતા પછી જર્મની જે છે એ એની જેમ બીજા રાષ્ટ્રોની અંદર પણ આવી ભાવના ફેલાઈ, બીજા દેશો પર રાજ કરવાની. અને એના કારણે છેલ્લે વિશ્વ યુદ્ધની અંદર આ પરિણામ આવ્યું. બરાબર. પછી પાંચમો મુદ્દો એ પણ છે કે વર્તમાન પત્રોનો ફાળો. આની અંદર પાછું કેવું કે દરેક દેશના વર્તમાન પત્રોએ બળતામાં ઘી ઉમેર્યું કહેવાય કે દેશની અંદર દેશ પ્રેમ તો જાગૃત થયો હોય, યુદ્ધની વાતો ચાલતી હોય, પણ વર્તમાન પત્રો પોતાના દેશના વખાણ જોરદાર કર્યું અને એની સામે બીજા દેશનું કાપું. બરાબર. એટલે કેવું થયું કે વર્તમાન પત્રોની અંદર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જુઠ્ઠા લખાણો અને સમાચારો અંદર પ્રસારિત થવા માંડ્યા. અને એના કારણે દેશના લોકો ઉશ્કેરાયા, દેશના જે નેતાઓ હોય એ ઉશ્કેરાયા, બીજા દેશના વિરુદ્ધ ઝેર ઓપ્યું લખાણોની અંદર. અને એના કારણે એ જે સામાજિક ભાવના, દેશની ભાવના જે તેની ભડકી અને સત્તા સ્થાને બેઠેલા જે લોકો હતા એ શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ના કરે. જે સત્તા સ્થાને બેઠેલો માણસ બે દેશો વચ્ચે સંધિ કરી અને પછી શાંતિ સ્થાપવાની વાત કરે તો લોકોની એટલા બધા ઉશ્કેરી દીધા પેપરોના કારણે કે લોકો સંધિ ના કરવા દે કે ભાઈ શાંતિ સ્થાપવા નહીં, દેશને પતાવી જ દેવાનો. હવે એવી જ વાત આવી. બરોબર. એટલે એનાથી પણ વિશ્વ યુદ્ધ તરફ મંડાણ થયું. છઠ્ઠો મુદ્દો છે કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. કેટલાક લેખકો એવા હતા યુરોપની અંદર, કઈ લેખકોએ આ યુદ્ધ વિશેના વિચારો પોતાના રજૂ કર્યા. ભાઈ યુદ્ધ એટલે શ્રેષ્ઠ. બરાબર. કેવું કે ભાઈ યુદ્ધ એ જ કલ્યાણ, આપણા દેશના કલ્યાણ માટે યુદ્ધ જ જરૂરી છે. આવું કેટલાક તત્વજ્ઞાનીઓએ જોર પકડ્યું. કેટલાક તત્વજ્ઞાનીઓમાં જો એક જર્મનીના લેખક હતા ટ્રિટસ્કે. શું નામ? ટ્રિટસ્કે. એ ટ્રિટસ્કે નામના જે લેખક હતા એમણે શું કર્યું તો સિદ્ધાંત પ્રચલિત. હા, એમણે લેખકે એવો સિદ્ધાંત પ્રચલિત કર્યો કે ભાઈ શક્તિમાનને જ જીવવાનો હક છે. લોકોમાં કે ભાઈ શક્તિમાન તો આપણા દુબળાને જીવવાનો હક નહીં. ના, નહીં તો ન્યાય કહેવાય. એવું ને? બરાબર. તો આમને શું કીધું ભાઈ શક્તિમાનને જીવવાનો હક છે, એટલે આપણા શક્તિમાન બની ગયો આપણો દેશ. અને બધા દેશોનો હુમલો કરી બધા દેશોને આપણા કબજામાં લઈ ગયો.
બરાબર. તો એ શક્તિમાનને જીવવાનો હક છે. અને બીજી વાત શું કરી ગઈ કે યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. હવે રાષ્ટ્રની જરૂરિયાત યુદ્ધ છે, રાષ્ટ્રની જરૂરિયાત વિકાસ છે, લોકો શાંતિથી રહીએ છે, બરાબર. પોતાના દેશની અંદર આમ કહેવાય કે બધા જ પ્રકારનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ, શિક્ષણ સારું સુધરે, આવું બધું જરૂરિયાત છે. પણ આ કેવી જરૂરિયાત બતાવી? યુદ્ધ. યુદ્ધ તો જરૂરી છે જ નહીં ખરેખર. યુદ્ધથી તો પતન થાય, મરી જાય માણસો, પોતાના દેશના રૂપિયા ખલાસ થઈ જાય, બરાબર. પણ તોય આ લોકો આવા વિચારો રજૂ કરે. પછી બીજા એક જર્મન લેખક હતા નીત્સે. શું નામ હતું? નીત્સ. આ નીત્સે નામના જે જર્મન લેખક હતા એમણે યુદ્ધનું પવિત્ર કાર્ય ગણ્યું કે યુદ્ધ એ તો પવિત્ર કાર્ય છે. બરાબર. હવે આવી વાતો કરવી એટલે પછી લોકો કેવા બને? ભડક. આવા મહાન લેખકો જયારે આવી વાત કરે ત્યારે લોકો ભડક, અને લોકોની અંદર પણ એમ થાય કે હા સાચી વાત છે, યુદ્ધ જ જરૂરી છે, યુદ્ધ જ પવિત્ર કાર્ય છે. એટલે પછી યુદ્ધ તરફનો મંડાણ ચાલુ થઈ. પછી બીજી એક ઘટના બની છેલ્લે. કેવી? તો જો ઓસ્ટ્રિયાના રાજકુમાર હતા. ઓસ્ટ્રિયા દેશ કયા ગ્રુપમાં હતો? ઓસ્ટ્રિયા, પેલી જર્મની વાળા, બરાબર. જર્મની, ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, હંગેરી, તુર્કસ્તાનનું જે ગ્રુપ હતું ને એ ગ્રુપમાં. હવે ઓસ્ટ્રિયાના જે રાજકુમાર હતા અને એની પત્ની, રાજકુમાર અને પત્ની, બરાબર, એ બેને સર્બિયા નામના દેશની એક ઉગ્રવાદી સંસ્થા હતી. ઉગ્રવાદી એટલે આતંકવાદી સંસ્થા કહેવાય. ખબર પડી? એ ઉગ્રવાદી સંસ્થા સર્બિયા નામના દેશની, એ સંસ્થાનું નામ હતું બ્લેક હેન્ડ. શું નામ હતું? સર્બિયા દેશ. એ સર્બિયા દેશની સંસ્થા કે જેનું નામ હતું બ્લેક હેન્ડ. આ બ્લેક હેન્ડ એ કેવી ઉગ્રવાદી સંસ્થા હતી. આમ તો ઉગ્રવાદીઓ એટલે આતંકવાદીઓ એવું પર્યાયવાચી કરવો તો થાય, પણ ઉગ્રવાદી આપણે શબ્દ કહીએ તો એ જે સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા કે જેનું નામ હતું બ્લેક હેન્ડ, એ સંસ્થાનો એક સભ્ય, અને એ સભ્યએ ગોળી મારી અને ઓસ્ટ્રિયાના રાજકુમારને એની પત્ની મારી નાખી. એટલે ઓસ્ટ્રિયા ફૂંગર્યું, ગુસ્સે ભરાયું, બરાબર. અને એના કારણે ઓસ્ટ્રિયાએ શું કીધું કે ભાઈ આ ઘટના પાછળ સર્બિયા દેશનો હાથ છે. અને ઓસ્ટ્રિયાએ સર્બિયાને એવું કહ્યું કે 48 કલાકની અંદર આ જે ગુનેગાર છે પકડીને અમને સોંપી દો, જેણે અમારા રાજકુમારને એની પત્ની મારી. સર્બિયાને ધમકી આપી, બરાબર, કે તમે આ જે ગુનેગાર છે એને તમે અમને આપી દો, બરાબર, નહીં તો અમે તમને છોડીશું નહીં. છેલ્લે આખરી નામું આપી દીધું. પણ સર્બિયાએ કહી દીધું કે ભાઈ આ બાબતથી અમે અજાણ છીએ, અમને ખબર નહીં કોણે માર્યો. સર્બિયાના જે રાજા હોય કે જે હોય તો એમણે એવું કહી દીધું ભાઈ અમને ખબર નથી, અમે અજાણ છીએ. વાસ્તવમાં ત્યાંના ગમે તે માણસે મારે હવે એ વાત આપણે જાણતા નથી. પણ ઓસ્ટ્રિયાએ સર્બિયાને કશું ના કહ્યું એટલે પછી ઓસ્ટ્રિયાએ સર્બિયાની સામે યુદ્ધ જાહેર કરી દીધું કે ભાઈ હવે અમે યુદ્ધ કરીશું તમારા ઉપર. એમ કરી અને એ યુદ્ધ ચાલુ થયું. યુદ્ધ એમાંથી પછી આ પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું. એટલે બીજા બધા દેશો પછી એક અંદર જોડાતા ગયા ને. એમાં પછી જો ઓસ્ટ્રિયાએ સર્બિયાને સામે યુદ્ધ જાહેર કર્યું, બરાબર. એટલે હવે ઓસ્ટ્રિયા હતું એના પક્ષે જે દેશો હતા એ દેશો પણ એમાં જોડાઈ ગયા. એટલે સામે સર્બિયાના પક્ષે બીજા દેશો આયા, એ જોડાઈ ગયા. એમ કરતા કરતા બધા જોડાતા આખું એક મોટું યુદ્ધ ચાલુ થઈ ગયું. આ 1 ઓગસ્ટ 1914 ના રોજ આ પહેલું યુદ્ધ ચાલુ, બરાબર. આ વિશ્વ યુદ્ધ માટેના મુખ્ય પરિબળોની વાત કરી. આગળનો મુદ્દો આપણે પછી જોઈશું, બરાબર. આટલા પ્રશ્નો જે છે જે કઈ આવતા હોય બધા પ્રશ્નો આપણે તૈયાર કરી દેવાના અને ટેક્સ્ટ બુક ની અંદરથી વાંચી અને નાના મુદ્દાઓ સાલવાળી જે કઈ પણ છે દેશોના નામે બધો તૈયાર કરી દેવાના. કાલે હું પ્રશ્નો પૂછીશ, બરાબર.